હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 પર્યાવરણ પાઠ્યપુસ્તક 152 MCQ આપણે સારી રીતે ભણીશું મિત્રો। બરોબર, તમને આમ તો ખબર છે મિત્રો કે પર્યાવરણ ધોરણ 3, 4 અને 5 ના અંદર આવે છે। આજના આ વિડીયોના અંદર મિત્રો ધોરણ 6, 7 અને 8 ના અંદર જે પર્યાવરણ વિષય તો નથી આવતો, પણ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અંદર મિત્રો જે પર્યાવરણના ટોપિક આવે છે એના અંદરથી પણ ક્વેશ્ચન લીધેલા છે। બરોબર, 152 ક્વેશ્ચન છે મિત્રો। ખૂબ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો તમારા માટે રહેવાનો છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના અંદર પર્યાવરણ, બરોબર, પણ આના અંદર ધોરણ 6, 7, 8નું પણ પર્યાવરણના અમુક ક્વેશ્ચન લેવામાં આવેલા છે। તો ચાલો મિત્રો, આપણે 152 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીએ મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ વિષય કયા ધોરણથી ચાલુ થાય છે। તો પર્યાવરણ વિષય જે છે મિત્રો એ ધોરણ 3 થી ચાલુ થાય છે, બરોબર, એટલે સ્વતંત્ર વિષય। બરોબર, આમ તો ધોરણ 1, 2 ના અંદર પણ પહેલા પર્યાવરણ ભણવામાં આવતું હતું, પણ ગુજરાતી અને પર્યાવરણ બંને સાથે આવતું હતું, પણ ધોરણ 3 થી જે પર્યાવરણ છે આખો અલગ જ સબ્જેક્ટ આપવામાં આવે છે, એટલા માટે આ પ્રશ્નનો જવાબ ધોરણ 3 ના અંદરથી પર્યાવરણ ચાલુ થાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે। તો જો મિત્રો, ઝાડ ઉપર બેસેલી દેવચકલી, મધમાખી, આકાશમાં ઉડતો કાગડાનું ચિત્ર આપવામાં આવેલું છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ પુસ્તકનું નામ શું છે। તો ધોરણ 3 પર્યાવરણ પુસ્તકનું નામ છે મિત્રો આસપાસ નામ છે। શું નામ છે? આસપાસ નામ છે। યાદ રાખી લેજો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર। તમારા માટે મહત્વની બાબત જાણી લેજો, પર્યાવરણ સબ્જેક્ટ ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 ના અંદર ફક્ત આવે છે। આગળ પર્યાવરણના ટોપિક જે હોય છે મિત્રો, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનના અંદર એડ કરવામાં આવેલા હોય છે, એના અંદરથી પણ આપણે ભણીશું મિત્રો ધોરણ 6 થી 8 ના। બરોબર, આ બાબતને ધ્યાનમાં રાખજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે। તો ધોરણ 3 પર્યાવરણ પુસ્તકના અંદર મિત્રો 25 એકમો આપેલા છે, અને આ એકમોના નામ તમે યાદ રાખજો, પરીક્ષાના અંદર 100% પૂછાશે। તો પહેલા નંબરના એકમનું નામ છે મિત્રો પૂનમે શું જોયું, બીજા નંબરનો એકમ છે વનપરી, ત્રીજા નંબરમાં છે પાણી જ પાણી, ચોથા નંબરના અંદર છે છોટુનું ઘર, પાંચમા નંબરનું છે મિત્રો ઘર એ શાળા, બરોબર, ઘર એક શાળા, છઠ્ઠા નંબરનો એકમનું નામ છે ખાધા વિના ન ચાલે, સાતમા નંબરના એકમનું નામ છે મિત્રો અનોખો સંવાદ, આઠમા નંબરનો એકમનું નામ છે મિત્રો ફરરરર, બરોબર। તો જો મિત્રો, આવા જે બધા એકમો છે ને ગોખી દેજો નામ, બરોબર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે। નવમા નંબરના એકમનું નામ છે મિત્રો આવરે વરસાદ, 10મા નંબરના એકમનું નામ છે રસોડાની વાત, 11મા નંબરના એકમનું નામ છે મિત્રો આપણા વાહનો, 12મા નંબરનું છે મિત્રો આપણા કામ, 13મા નંબરનું છે મિત્રો આપણી લાગણીઓની ભાગીદારી, 14મા નંબરના એકમનું નામ છે આપણો ખોરાક, 15મા નંબરનું એકમ છે માટીની મજા। યાદ રાખી લેજો મિત્રો, લખવાના તો થોડું ટાઈપિંગ છે। 15મા નંબરનું એકમ છે મિત્રો માટીની મજા, 16મા નંબરનું એકમ છે મારું ઘર, 17મા નંબરનું એકમ છે પત્રનો પ્રવાસ, એ 17મા નંબરનો એકમ છે, 18મા નંબરનો એકમ છે મિત્રો રમતા રમતા, 19મા નંબરના એકમનું નામ છે આપણા સાથી। યાદ રાખી લેજો મિત્રો, આ બધા જે એકમો છે ને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। હવે 20મા નંબરના એકમનું નામ છે મિત્રો કેટલા રે કેટલા, 21મા નંબરનું એકમ છે એનું નામ છે મિત્રો પાણી બચાવીએ, 22મા નંબરના એકમનું નામ છે ડાબું જમણું, 23મા નંબરનું એકમ છે સુંદર કપડાં, 24મા નંબરનું એકમનું નામ છે મિત્રો જીવનનું જાળું, અને 25મા નંબરનું એકમનું નામ છે મારો તાલુકો, બરોબર। યાદ રાખી લેજો, આ બધા એકમો છે મિત્રો આના અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે પત્રનો પ્રવાસ એકમ કયા ધોરણના અંદર આપેલો છે અને કયા સબ્જેક્ટના અંદર। તો ધોરણ 3 પર્યાવરણના અંદર મિત્રો આ એકમ આપવામાં આવ્યો છે પત્રનો પ્રવાસ, બરોબર, પત્રનો પ્રવાસ યાદ રાખી લેજો। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પૂનમે શું જોયું એમાં બાળકો શું શીખે છે। તો જો મિત્રો એક એકમ આપ્યો છે પૂનમે શું જોયું, એના અંદરથી બાળકો શું શીખે છે। તો આપણી આસપાસ રહેતા પશુ પક્ષી અને પ્રાણીઓ જીવજંતુઓ વિશે માહિતી મેળવે છે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ વનપરીમાં કઈ રમતો આપી છે, બરોબર। તો કઈ રમતો રમતા હોય છે બાળકો, તો સંતાકુકડી અને અંતાક્ષરી, આ બે રમતો રમતા હોય છે। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંદડા
લીલા પીળા ગીતના રચયિતા કોણ છે? તો રશ્મિકા પટેલ છે, બરોબર। જો મિત્રો આ એક પ્રકારનું ગીત આપ્યું છે પર્યાવરણની બુકના અંદર, બરોબર। બુકને મિત્રો એકવાર ચેક કરજો મિત્રો, આ બધી બાબતો એના અંદર આપેલી છે, બરોબર। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પાણી જ પાણી દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે? તો પાણીનું મહત્વ અને તેનો ઉપયોગ એ બાબત સમજાવવામાં આવે છે મિત્રો બાળકોને। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપ્યા છે? તો ઘર પ્રિય ઘર જોડકા જે છે મિત્રો એ ધોરણ 3 પર્યાવરણ આસપાસના અંદર આપેલા છે। ધોરણ 3 જે પર્યાવરણ છે મિત્રો એ પુસ્તકનું નામ છે આસપાસ, બરોબર, યાદ રાખી લેજો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને જે છે મિત્રો એ મીઠી દાળ પસંદ છે। કેવી દાળ? મીઠી દાળ। આવા ક્વેશ્ચન મિત્રો તમારી પર્યાવરણના પાઠના અંદરથી ડાયરેક્ટ પૂછાઈ શકે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આસપાસ ફરર એકમથી બાળકો શું શીખે છે? તો મોર, બાજ, કાગડો, પોપટ, કોયલ, ઘુવડ, કબૂતર, લક્કડખોદ જેવા પક્ષીઓની સમજૂતી મેળવે છે, બરોબર। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદ હાથીનું નામ શું હતું? તો જો મિત્રો ધોરણ 3ના અંદર એક એકમ આપ્યો છે આવરે વરસાદ, એના અંદર હાથીનું નામ શું હતું મિત્રો? અપ્પુ નામ હતું। શું નામ હતું? અપ્પુ નામ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ રસોડાની વાત દ્વારા બાળકો શું શીખે છે? તો રસોડાના વપરાતા જે સાધનો હોય ને મિત્રો એની માહિતી મેળવે છે। વાડકો, ચમચી, તપેલું, એના વિશે મિત્રો આ બધી માહિતી બાળકો મેળવે છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આપણા કામ એકમમાં કડિયા કામ કોણ કરે છે? બરોબર। તો જો મિત્રો ધોરણ 3ના અંદર એક એકમ આપ્યો છે આપણા કામ, એના અંદર કડિયા કામ કોણ કરે છે? તો રમેશભાઈ કરે છે કડિયા કામ। આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો કોર્નર, એટલે આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા માટે મહત્વની બાબત એક જણાવશું મિત્રો, સમજી લેજો, બરોબર, જાણી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આના પહેલાં મિત્રો તમને ખબર છે આપણે ગણિતનું મિત્રો ધોરણ 1 થી 5ના વિષય વસ્તુના પ્રશ્નો બનાવ્યા છે, બરોબર। અંગ્રેજી વિષય ધોરણ 1 થી 5ના અંદર વિષય વસ્તુના ક્વેશ્ચન બનાવ્યા છે। ગુજરાતીના મિત્રો 1 થી 5ના મિત્રો વિષય વસ્તુના ક્વેશ્ચન બનાવ્યા છે 3 વિડીયો, અને 4થા નંબરનો વિડીયો છે મિત્રો પર્યાવરણ, બરોબર, યાદ રાખી લેજો। આના અંદર પણ મિત્રો ધોરણ 1 થી 5ના વિષય વસ્તુના વિડીયો બનાવ્યા છે, ધોરણ 6, 7, 8ના પણ આના અંદર પ્રશ્નો લેવામાં આવ્યા છે, બરોબર। એટલે 4 વિડીયો જોજો મિત્રો, બરોબર। જેટલી વાર રિપીટેશન થાય એટલી વાર રિપીટ કરજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન 100% હશે, બરોબર। ચેનલ ઉપર પડેલા છે, ત્યાં જઈને તમે જોઈ લેજો। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આપણા કામ એકમમાં વાળંદનું નામ શું છે? તો નાનું નામ છે। શું નામ છે મિત્રો? નાનું નામ છે વાળંદનું। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણી લાગણીઓની ભાગીદારીમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી? તો એ સીમા જે છે મિત્રો એ ધોરણ 3ના અંદર ભણતી હતી। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણો ખોરાકમાં કયા 2 કુટુંબની વાત કરેલી છે? તો એક છે મિત્રો વેણુનું કુટુંબ, યાદ રાખજો, વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, આ 2 કુટુંબની વાત કરવામાં આવી છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં નસીમ ક્યાં રહે છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણ એકમ છે મારું ઘર, એના અંદર નસીમ ક્યાં રહે છે? શ્રીનગરના અંદર રહે છે। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એક એકમ છે મારું ઘર, બરોબર, એના અંદર મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે? રાજકોટથી આવે છે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં કાશીરામ ક્યાંથી આવે છે? તો કાશીરામ જે છે મિત્રો એ રાજસ્થાનમાંથી આવે છે। તો જો મિત્રો આવા કોર્નર ક્વેશ્ચન પૂછાઈ શકે છે પર્યાવરણના અંદરથી। તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પત્રનો પ્રવાસમાં પત્ર કોણે લખ્યો હતો? તો સમીરાએ લખ્યો હતો મિત્રો પત્ર, બરોબર, કોણે લખ્યો હતો? સમીરાએ આ પત્ર લખ્યો હતો। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ રમતા રમતામાં કઈ રમત રમે છે? તો પગથિયાની રમત રમે છે, બરોબર, કઈ રમત રમે છે? પગથિયાની રમત રમે છે। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા સાથીમાં કયા પશુ પક્ષીની વાત કરેલી છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણ અંદર એક એકમ છે આપણા સાથી, એના અંદર કયા પશુઓની વાત કરેલી છે? ચકલી, બિલાડી, ગાય જેવા પશુઓની વાત કરેલી છે।
હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણમાં મીનુનું ગાયનું નામ શું છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એકમ આપ્યો છે, મીનુનું ગાયનું નામ શું છે મિત્રો? ગંગા નામ છે. શું નામ છે? ગંગા. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ કેટલા રે કેટલામાં સીતા કયા શહેરમાં રહે છે? તો સીતા જે છે મિત્રો એ સુરત શહેરના અંદર રહે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પાણી બચાવીએમાં કયા ગામની વાત કરેલી છે? તો રાજસ્થાન ગામનું બાજલપુર ગામ. યાદ રાખી લેજો મિત્રો, રાજસ્થાનનું જે છે ને મિત્રો એ બાજલપુર ગામની વાત કરવામાં આવેલી છે. તો આવા કોર્નર ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ જીવનનું જાળું દ્વારા બાળકો શું શીખે છે? તો પર્યાવરણની વસ્તુઓ એકબીજા ઉપર નિર્ભર છે. બરોબર, આ બાબત બાળક શીખે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારો તાલુકોમાં રૂચનના ગામનું નામ શું છે? તો જયપુર છે. શું નામ છે મિત્રો? જયપુર. યાદ રાખી લેજો, જયપુર નામ છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારો તાલુકામાં કયા જિલ્લાની વાત કરવામાં આવેલી છે? તો વડોદરાની વાત કરવામાં આવી છે. શાની વાત કરી છે? વડોદરાની. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસમાં કેટલા એકમો આપેલા છે? તો 25 એકમો આપેલા છે. એક છે મિત્રો રોજ નિશાળે જઈએ, બીજો છે મિત્રો કાનથી કાન, ત્રીજા નંબરના એકમનું નામ છે નંદુ સાથે એક દિવસ, ચોથા નંબરનું નામ છે મિત્રો અમૃતાની વાર્તા, 5મા નંબરનું નામ છે મિત્રો અનિતા અને મધમાખીઓ, 6ઠ્ઠા નંબરના એકમનું નામ છે રિયાની મુસાફરી, 7મા નંબરના એકમનું નામ છે મિત્રો રિયાની ટ્રેન મોડી પડી, 8મા નંબરના એકમનું નામ છે રિયા પહોંચી મામાના ઘરે, 9મા નંબરના એકમનું નામ છે મિત્રો બદલાતા કુટુંબો, 10મા નંબરના એકમનું નામ છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી, 11મા નંબરના એકમનું નામ છે મિત્રો વાડીમાં, 12મા નંબરના એકમનું નામ છે બદલાતો સમય, 13મા નંબરનો એકમ છે મિત્રો નદીની સફર, 14મા નંબરનો એકમ છે મિત્રો રાજુનું ખેતર, 15મા નંબરનો એકમ જે છે મિત્રો બજારથી ઘર સુધી. યાદ રાખી લેજો અને આ બધા યાદ રાખજો મિત્રો. બરોબર, 15મા નંબરના એકમનું નામ છે બજારથી ઘર સુધી. હવે 16મા નંબરનો એકમ છે મિત્રો કામનો મહિમા, 17મા નંબરનો એકમ છે તેજલ અમદાવાદમાં, 18મા નંબરનો એકમ છે ગામના પાણી. બરોબર, ગામના પાણી. 19મા નંબરનો એકમ છે સાથે જમીએ, 20મા નંબરનો એકમ છે ખોરાક અને મજા, 21મા નંબરનો એકમ છે જગત મારા ઘરમાં, 22મા નંબરનો એકમ છે પટોળા, 23મા નંબરનો એકમ છે દેશ પરદેશ, 24મા નંબરનો એકમ જે છે મિત્રો મસાલેદાર કોયડા અને 25મા નંબરનો એકમ છે મારો જિલ્લો. તો જુઓ મિત્રો, આ 25 એકમના નામ આવડવા જોઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે. અનિતા અને મધમાખીઓ એકમ કયા ધોરણમાં આપેલો હશે? તો ધોરણ 4 પર્યાવરણના અંદર આપેલો છે. આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ 1ની એક્ઝામમાં. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસ રોજ નિશાળે જઈએ છીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળકો શાળામાં કયા સાધનથી જાય છે મિત્રો? બરોબર, અમુક એવા ગામડાના બાળકો હોય ને મિત્રો એ ચાલતા જતા હોય, સાયકલ ઉપર જતા હોય અથવા ગાડામાં જતા હોય, શહેરના બાળકો હોય એ મિત્રો બસના અંદર જતા હોય, બરોબર, ટ્રેનના અંદર જતા હોય, રિક્ષાના અંદર જતા હોય. તો આ બધી માહિતી આપવામાં આવેલી છે આ એકમના અંદર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ એકમ નંદુ સાથે એક દિવસની હાથીના બચ્ચાનું નામ શું છે મિત્રો એના અંદર? બરોબર, તો હાથીના બચ્ચાનું નામ છે મિત્રો નંદુ નામ છે. શું નામ છે? નંદુ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો રાજસ્થાનના જોધપુરના ખેજડી ગામની વાત કરવામાં આવેલી છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ એકમ રાજુનું ખેતર, રાજુ કયા ગામનો રહેતો હતો? તો ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામના અંદર આ રાજુ રહેતો હતો. ધોરણ 5 પર્યાવરણના પુસ્તકનું નામ શું છે? તો ધોરણ 5 પર્યાવરણના પુસ્તકનું નામ છે મિત્રો આસપાસ. બરોબર, આમ તો મિત્રો જોવા જાઓ ને તો ધોરણ 3, ધોરણ 4 ને ધોરણ 5 આ પર્યાવરણનું પુસ્તક છે ને એનું નામ મિત્રો આસપાસ જ છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય તો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણના પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો જો મિત્રો ધોરણ 5 પર્યાવરણના પુસ્તકના અંદર 23 એકમ આપેલા છે. કેટલા એકમ આપ્યા છે? 23 એકમ આપેલા છે. એક આપી છે મિત્રો મજાની ઇન્દ્રિયો, 2 છે મિત્રો સાપ અને
મદારી, ત્રીજા નંબરમાં આપ્યું છે મિત્રો સ્વાદથી પાચન સુધી, ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો કેરીઓ બારેમાસ, પાંચમા નંબરનો એકમ છે બીજ બીજ બીજ, છઠ્ઠા નંબરનો એકમ છે મિત્રો જળ એ જીવન, બરોબર યાદ રાખી લેજો, સાતમા નંબરનો એકમ છે પાણી સાથેના પ્રયોગ, આઠમા નંબરનો એકમ છે મિત્રો મચ્છર રોગો અને સારવાર, નવમા નંબરનો જે એકમ છે મિત્રો ચઢીએ ઊંચા ચઢાણ, દસમા નંબરનો એકમ છે દિવાલોની કહાની, 11મા નંબરનો એકમ છે સુનીતા અવકાશમાં, 12મા નંબરનો એકમ છે મિત્રો જો આ ખોટી જાય તો, 13મા નંબરનો એકમ છે પહાડી રહેઠાણ, 14મા નંબરનો એકમ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, 15મા નંબરનો એકમ છે ઠંડુ કે ગરમ, 16મા નંબરનો એકમ છે મિત્રો સ્વચ્છતા આપણું કામ, 17મા નંબરનો એકમનું નામ છે મિત્રો દિવાલ ઓળંગી લીધી, 18મા નંબરનો એકમ છે મિત્રો હવે અમે ક્યાં જઈએ, 19મા નંબરના એકમનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા, 20મા નંબરનો એકમ છે જંગલ કોના, 21મા નંબરનો એકમ છે મિત્રો જીવા પિતા તેવી દીકરી, 22મા નંબરનો એકમ છે ફરી ઉડ્યા, 23મા નંબરનો એકમ છે અમે ગુજરાતી, બરોબર। તો ડાયરેક્ટ આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે બીજ બીજ બીજ, બરોબર યાદ રાખજો મિત્રો એકમ કયા ધોરણમાં આપેલો છે, કયા સબ્જેક્ટમાં, તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો આ એકમ આપેલો છે બીજ બીજ બીજ। આ જે 23 એકમ છે મિત્રો એના નામ તમને આવડવા જોઈએ। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ એકમ મજાની ઇન્દ્રિયો દ્વારા બાળકનું શું સમજે છે। તો જો મિત્રો ધોરણ 5ના અંદર મિત્રો એકમ આપ્યો છે મજાની ઇન્દ્રિયો દ્વારા બાળક શું સમજે છે, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ 5 ઇન્દ્રિયોનું મહત્વ સમજે છે। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ એકમ સાપ અને મદારીમાં મદારીનું નામ શું છે, તો આર્યનાથ નામ છે। શું નામ છે મિત્રો, આર્યનાથ। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારીવાળું પેટ, યાદ રાખજો બારીવાળું પેટ વાર્તા કયા ધોરણ અને કયા વિષયમાં આપેલું છે, તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો વાર્તા આપેલી છે બારીવાળું પેટ। ડાયરેક્ટ મિત્રો આવા કોર્નર ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કયા પુલને કચ્છનો પ્રવેશ દ્વાર કહે છે, તો સુરજબારી પુલને જે છે મિત્રો એ કચ્છનો પુલ કહેવામાં આવે છે। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ વાગડનું મેદાન બન્ની ઘાસનું મેદાન ક્યાં આવેલું છે, તો કચ્છના મોટા રણ અને નાના રણના વચ્ચે આવેલું છે। તો જો મિત્રો હવે જે આ બધા ક્વેશ્ચન ચાલુ થાય છે ને એ ધોરણ 6, 7, 8ના અંદર મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનના અંદર જે મિત્રો પર્યાવરણના જે ટોપિક આપ્યા છે ને એના અંદરથી ચાલુ થાય છે, બરોબર। એટલે વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કચ્છને મિત્રો ન પાણીઓ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર, ન પાણીઓ પ્રદેશ તરીકે। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે, તો નારિયેળનું તેલ મિત્રો વપરાય છે કેરળના અંદર ખાદ્ય તેલ તરીકે। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે, તો કપાસિયાનું તેલ મિત્રો, બરોબર। આપણા ગુજરાતના અંદર અને મહારાષ્ટ્રના અંદર કપાસિયાનું તેલ વપરાતું હોય છે ખાદ્ય તેલ તરીકે। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે, તો કીવી જે છે કીવી મિત્રો એ ચમત્કારી વૃક્ષ તરીકે ઓળખાય છે। જો આવા ક્વેશ્ચન મિત્રો બનશે તમારી પરીક્ષાના અંદર, બરોબર। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલ્પ વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે, તો નારિયેળી જે છે મિત્રો એ કલ્પ વૃક્ષ તરીકે ઓળખાય છે। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ 21મી સદીનું વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે, તો લીમડો જે છે મિત્રો 21મી સદીનું વૃક્ષ તરીકે ઓળખાય છે, બરોબર, લીમડો। તો જો મિત્રો આવા ક્વેશ્ચન પર્યાવરણના અંદરથી બની શકે છે, બરોબર। એટલે આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ટેટ 1 માટે મિત્રો હજુ ઘણા બધા આવા વિડીયો આવતા રહેશે। હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શતાબ્દી વૃક્ષ, યાદ રાખજો શતાબ્દી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે, તો ખજૂરી જે છે મિત્રો એ શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખાય છે। હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારિયેળીના બીજનો ફેલાવો શાના દ્વારા થાય છે, તો નારિયેળીના બીજનો ફેલાવો જે છે મિત્રો એ પાણી દ્વારા થાય છે, શાના દ્વારા થાય છે, પાણી દ્વારા। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રદેશમાં વધુ વરસાદ પડે છે, તો આસામના મેઘાલયના ચેરાપુંજીના અંદર મિત્રો સૌથી વધારે વરસાદ પડતો હોય છે, પ્રદેશ પૂછ્યો છે, બરોબર, યાદ રાખજો। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વધુ વરસાદ ક્યાં પડે છે, તો વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે મિત્રો ગુજરાતના અંદર વધુ વરસાદ પડે છે। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદનું માપન કરતું સાધન કયું છે, તો ઓડોમીટર જે છે મિત્રો એ વરસાદનું માપન કરતું સાધન છે મિત્રો। પર્યાવરણના અંદર આવા ક્વેશ્ચન આવી શકે છે, બરોબર।
હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો 118થી લઈને 120 સેમી જેટલો મિત્રો ભારતના અંદર સરેરાશ વરસાદ પડતો હોય છે. તો જુઓ મિત્રો, હવે તમારા માટે મહત્વની બાબત એ છે, બરોબર મિત્રો, આ 53 ક્વેશ્ચન મિત્રો પર્યાવરણના તમને કેવા લાગ્યા, જે ધોરણ 3, 4 અને 5ના છે, અને જે બીજા પણ પ્રશ્નો આપણે લીધા છે જે ધોરણ 6, 7 અને 8ના અંદરથી વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનના અંદર પર્યાવરણના જે ટોપિક આપ્યા છે મિત્રો એના અંદરથી આ ક્વેશ્ચન બધા લીધેલા છે, બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે મહત્વની બાબત એ છે મિત્રો, એ તમારે જાણવી ખૂબ જરૂરી છે મિત્રો, બરોબર. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓને ખબર નથી કે આપણે જે બધા વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયો તમારે એકસાથે જોવા હોય તો કઈ જગ્યા ઉપર મળે. તો જો મિત્રો, સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલના લોગો ઉપર તમે ક્લિક કરશો મિત્રો, એટલે આ રીતનું મિત્રો આ ખુલી જશે, બરોબર, આખી ચેનલ. એના અંદર જોવા મિત્રો, અહીંયા જો સૌપ્રથમ વિડીયો આપ્યા છે, બરોબર, ત્યારબાદ આ પ્લે લિસ્ટ આપી છે, બરોબર. એટલે પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરશો ને એના અંદર જો આ પહેલું દેખાય છે મિત્રો પ્લે લિસ્ટ, એ છે મિત્રો આપણું આ આખું ટેટ 1નું, બરોબર, જેનું નામ છે મિત્રો ટેટ 1, ટેટ 2, ટાટ એચ અને ટાટ HS 2025-26 આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો, જેના અંદર ટેટ 1ની તૈયારી માટેના વિડીયો પણ એના અંદર આવશે, ટેટ 2ની તૈયારી માટેના વિડીયો પણ એના અંદર આવશે, ટાટ એસની તૈયારી માટેના વિડીયો પણ એના અંદર આવશે અને ટાટ HSની તૈયારી માટેના વિડીયો પણ એના અંદર આવશે, બરોબર. એટલે એના અંદર મિત્રો આ બધા વિડીયો છે ને આ તમને જોવા મળશે. જુઓ તો જુઓ મિત્રો, તમને જોવાય છે કે આના અંદર મિત્રો જો આ બધા વિડીયો આપણે બનાવેલા છે, બરોબર. આ બધા વિડીયો તમે મિત્રો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર. એટલે હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે જેટલા પણ આ વિડીયો બનાવ્યા છે બધા આસાનીથી તમને કઈ રીતે મળે, આ પ્લેલિસ્ટના અંદર જોવા મળી રહેશે, બરોબર. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો ગુજરાતના અંદર સરેરાશ વાર્ષિક વરસાદ જે છે મિત્રો 83થી લઈને 84 સેન્ટીમીટર જેટલો પડતો હોય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રણ પ્રદેશમાં કેવા વૃક્ષો ઉગે છે? તો બાવળ, બોરડી, થોળ અને ખેજડી. યાદ રાખી લેજો, બરોબર. બાવળ, બોરડી, થોળ અને ખેજડી જેવા વૃક્ષો ઉગે છે મિત્રો, જે કાંટાળા અને ઝંખરાળા કહેવાય છે, બરોબર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રણ પ્રદેશમાં કેટલા સેમી વરસાદ પડે છે? તો 60 સેમીથી ઓછો મિત્રો વરસાદ પડે છે રણ પ્રદેશમાં. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે? તો કાચીડો છે. કોણ છે મિત્રો? કાચીડો જે છે મિત્રો એ શરીરનું રંગ બદલતું પ્રાણી કહેવાય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો હાથી જે છે મિત્રો એ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી કહેવાય. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો જીરાફ જે છે મિત્રો એ પૃથ્વી પરનું સૌથી ઊંચું પ્રાણી કહેવાય છે, બરોબર, જીરાફ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાણી વિજ્ઞાનના જનક કોણ છે? તો પ્રાણી વિજ્ઞાનના જનક મિત્રો એરિસ્ટોટલ છે. કોણ છે? એરિસ્ટોટલ. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુને કયા કયા રંગોમાં જોઈ શકે છે? તો જો મિત્રો, રાત્રે જે જાગતા હોય ને પ્રાણીઓ મિત્રો એ વસ્તુને કયા કયા રંગના અંદર જોઈ શકે છે? કાળા અને સફેદ રંગના અંદર જોઈ શકે છે, બરોબર. અને જો મિત્રો, એક આ પણ પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે, આ કૌંસના અંદર આપ્યો છે કે રાત્રે જાગનાર જે પ્રાણીઓ હોય ને એને શું કહેવાય મિત્રો? તો એને છે મિત્રો નિશાચર કહેવાય. શું કહેવાય? નિશાચર કહેવાય છે. દાખલા તરીકે ઘુવડ જે છે મિત્રો એ રાત્રે જાગતું હોય છે, બરોબર. આવા ક્વેશ્ચન પણ તમારી પર્યાવરણના અંદર આવી શકે છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટા બકરા પાળતા હોય છે મિત્રો આ ચાંગપા જાતિના લોકો. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો 72થી 75 હોય છે, બરોબર. યાદ રાખી લેજો. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યનું હૃદય કેટલા ખંડમાં વહેંચાયેલું છે? તો 4 ખંડના અંદર વહેંચાયેલું છે મિત્રો આ મનુષ્યનું હૃદય, બરોબર. કેટલા ખંડમાં? 4 ખંડમાં. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેડકાનું હૃદય કેટલા ખંડમાં વહેંચાયેલું છે? તો દેડકાનું હૃદય જે છે મિત્રો એ 3 ખંડના અંદર વહેંચાયેલું છે. કેટલા? 3 ખંડમાં. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વંદાનું હૃદય કેટલા ખંડમાં વહેંચાયેલું છે? તો 13 ખંડના અંદર મિત્રો આ વંદાનું હૃદય જે છે મિત્રો એ વહેંચાયેલું છે, બરોબર, 13 ખંડમાં. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મગરનું હૃદય કેટલા ખંડમાં વહેંચાયેલું છે? તો 4 ખંડના અંદર મિત્રો આ મગરનું હૃદય જે છે ને મિત્રો એ વહેંચાયેલું છે. મિત્રો આ બધા પ્રશ્નો છે ને એ ટેટ 1ના અંદર અગાઉ પણ પૂછાયેલા છે, જોઈ લેજો તમે પેપર ઉઠાવીને.
હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ટેથોસ્કોપ. યાદ રાખી લેજો મિત્રો, આ ટેથોસ્કોપ જે છે મિત્રો હૃદયના ધબકારા માપવા માટેનું સાધન છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથીએ મોટેથી કરેલા અવાજને શું કહેવામાં આવે છે? તો ચિંગાડ કહેવાય. શું કહેવાય? ચિંગાડ. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં અંદર લાગુ થઈ? તો 1992ના અંદર. યાદ રાખી લેજો, 1992માં. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથીના બચ્ચાને શું કહેવાય છે? તો મદનિયું કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? મદનિયું. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વધુ વરસાદવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે? તો વાંસના પુલો બનાવવામાં આવે છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ વાંસ શું છે? તો વાંસ જે છે મિત્રો એ ઘાસ છે અને 2017થી મિત્રો આને ઘાસની શ્રેણીના અંદર મૂકવામાં આવેલું છે વાંસને. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ પાંદડા સીવીને માળો બનાવ પક્ષી કયું છે? તો દરજીડો જે છે મિત્રો એ પાંદડા સીવીને બનાવતું પક્ષી કહેવાય. બરોબર, દરજીડો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકલી દિવસ ક્યારે આવે છે? તો 20 માર્ચ જે છે મિત્રો 20 માર્ચ એ ચકલી દિવસ આવે છે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટું એવિયર, યાદ રાખજો મિત્રો, સૌથી મોટું એવિયર ગૃહ એટલે પક્ષી ગૃહ કયું છે? તો ઇન્ત્રોડા પાર્ક ગાંધીનગરમાં આવેલું છે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જંગલના સફાઈ કામદાર પક્ષીઓ કયા છે? તો ગીધ, સંભળી અને કાગડો છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પક્ષી સફાઈ કામદાર નથી? તો કબૂતર જે છે મિત્રો એ સફાઈ કામદાર નથી. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી નાનું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પોરબંદરના અંદર આવેલું છે અને પોરબંદરને મિત્રો બર્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ જે છે મિત્રો એ ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે. 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર જે છે મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતા દેવી આંદોલન શાને અંગેનું હતું? તો જંગલોનું સંરક્ષણ અંગે મિત્રો આ આંદોલન હતું. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી? તો ગોખરું જે છે મિત્રો, ગોખરું એનો જે બીજનો ફેલાવો જે છે મિત્રો એ પાણી દ્વારા થતો નથી. તો ગોખરુંનો મિત્રો ફેલાવો શાના દ્વારા થાય છે? મિત્રો એ કૌંસના અંદર આપ્યું છે કીટક પ્રાણી દ્વારા થતો હોય છે. બરોબર, કીટકો અને પ્રાણીઓ દ્વારા મિત્રો આ ગોખરુંનો ફેલાવો થતો હોય છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણી દ્વારા થતો બીજનો ફેલાવો કોનો થાય છે? તો કમળ, રજકો અને તકમરિયા. યાદ રાખી લેજો મિત્રો, તકમરિયા, રજકો અને કમળ આ બધા જે છે ને એમનો પાણી દ્વારા બીજનો ફેલાવો થાય. હવે 85માં નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે પાણી દ્વારા થતો બીજનો ફેલાવો એને શું કહેવાય મિત્રો? તો હાઇડ્રોફિલી કહેવાય. શું કહેવાય? હાઇડ્રોફિલી. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પવન દ્વારા થતો બીજનો ફેલાવો એને શું કહેવાય છે મિત્રો? એને એનિમોફિલી કહેવાય. શું કહેવાય? એને એનિમોફિલી કહેવામાં આવે છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કીટકો દ્વારા થતા ફેલાવો જે હોય ને બીજનો એને શું કહેવાય મિત્રો? તો એને મિત્રો એન્ટિમોફિલી કહેવાય. શું કહેવાય? એન્ટિમોફિલી. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કમળનું ફૂલ અને સૂર્યમુખીનું ફૂલ ખીલવું અથવા હલનચલન કરવું કયા પ્રકારનું કહેવાય છે? તો આને મિત્રો ફોટોનેસ્ટી કહેવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? ફોટોનેસ્ટી કહેવામાં આવે છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂલની પાંખડીઓની અંદર પાતળા ભાગને અડતા રજકણો જેવો ચોંટે તેને શું કહેવાય છે? તો મિત્રો આને છે મિત્રો પરાગરજ કહેવાય. શું કહેવાય? પરાગરજ. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂષિત પાણી પીવાથી કયા રોગો થાય છે? તો કોલેરા, ટાઇફોઇડ, મરડો, કમળો અને અતિસાર આ બધા રોગો જે છે ને મિત્રો એ દૂષિત પાણી પીવાથી થતા રોગો છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ ઝૂમ કૃષિમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે? તો આના અંદર જવાબ આવ્યો છે મિત્રો અનિચ્છનીય છોડને બાળીને મળતી રાખનું ખાતર બનાવવામાં આવે છે. બરોબર, અનિચ્છનીય છોડને બાળીને મળતું જે રાખ હોય ને એનું ખાતર બનાવવામાં આવે છે મિત્રો આ ઝૂમ કૃષિ ખેતીના અંદર. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ ઝૂમ ખેતીના બીજા નામ જણાવો. તો સ્થળાંતરિત અને પરિવર્તન ખેતી કહેવાય છે. બરોબર, સ્થળાંતરિત અને પરિવર્તન ખેતી કહેવામાં આવે છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘરની પાણીની ટાંકીમાં પાણી જંતુ રહિત રહે તે માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો ક્લોરીનની ગોળીઓનો ઉપયોગ કરીએ છીએ અથવા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર. યાદ રાખી લેજો, ઓક્ટોબરથી ડિસેમ્બર. હવે 96માં નંબરનો પ્રશ્ન
સમજીએ મધમાખીના ઉછેરને કયા નામથી ઓળખવામાં આવે છે તો એપીકલ્ચરના નામે આને ઓળખવામાં આવે બરોબર એપીકલ્ચર હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય મધમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે તો એપિસ ઇન્ડિકા યાદ રાખી લેજો એપિસ ઇન્ડિકા હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેલ લિપિનું લખાણ કેવું હોય છે તો ઉપસેલા ટપકાની હાર જેવું હોય છે હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેલ લિપિની રચના કેવી હોય છે તો 63 તરાહવાળી હોય છે બરોબર અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ ધોરણ 6, 7 અને 8ના અંદર આપેલા છે બરોબર પુસ્તક જોઈને ચેક કરજો એટલે તમને થોડો આઈડિયા આવે હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પ્રચંડતાથી ખૂબ જ પાણી આવે છે તેને શું કહે છે તો આને મિત્રો ઘોડાપૂર કહેવામાં આવે છે બરોબર અતિ ભારે વરસાદ થવાથી મિત્રો નદીઓના અંદર પ્રચંડતાથી જે મિત્રો પાણી આવે છે ને એને શું કહેવાય છે મિત્રો ઘોડાપૂર કહેવાય હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને શું કહે છે તો પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને મિત્રો બાષ્પીભવન કહેવામાં આવે છે શું કહેવાય છે બાષ્પીભવન તો જો મિત્રો હાલ આપણે 101 ક્વેશ્ચન ભણ્યા બરોબર આપણે 152 ક્વેશ્ચન ભણવાના છે મિત્રો પર્યાવરણના અંદર બરોબર સંપૂર્ણ ધોરણ 3, 5, 6 બરોબર 6, 7, 8ના અંદર મહત્વના ક્વેશ્ચન બધા આના અંદર આવી જશે બરોબર એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને બીજું મિત્રો ટીચિંગ ગજે કરીને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો આપણે એક પેજ બનાવી છે મિત્રો જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો એ જીકે તમે જોજો તમારી ટેટ 1ના અંદર 100% કામ આવશે આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે એટલે જો મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપવામાં આવશે એના અંદર મિત્રો ટેટ 1ના મહત્વના વિડીયોની લિંક પણ આપવામાં આવે છે અને એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે બરોબર કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ક્યારે આવશે કોલ લેટર ક્યારે નીકળશે આ બધી માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે એટલે એજ્યુકેશન માટે આ બંને પેજ તમને ઘણો બધો ફાયદો અપાવશે એટલે બંનેને જોઈન કરી દેજો હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો ઘનીભવન સંઘનન કહેવાય છે બરોબર યાદ રાખજો વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે ઘનીભવન સંઘનન કહેવાય છે હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે તો જેસોર રીંછ અભયારણ્ય જે છે મિત્રો એ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંદર આવેલું છે બરોબર બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવાથી મિત્રો આ જમીનનું બંધારણ બગડતું હોય છે હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો સિક્કિમ જે છે મિત્રો એ ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાય છે હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો કયો જિલ્લો ડાંગ હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરફ મારીને સાપ પકડે છે તો સમડી કયું પક્ષી છે મિત્રો સમડી હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો હર્પેટોલોજી તરીકે ઓળખાય છે સાપનો અભ્યાસ બરોબર હર્પેટોલોજી હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝેરી સાપ કયા હોય છે તો ઝેરી સાપ જે હોય ને મિત્રો એ કયા હોય છે કોબરા કાળોતરો ખડચિત્રો અને ફુરસો યાદ રાખી લેજો અને આ બધા સાપોની માહિતી છે ને મિત્રો ધોરણ 4 અથવા 5ના અંદર આપેલી છે હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ બિનઝેરી સાપ કયા છે તો ધામણ આંધળ ચાકર અને રૂપસુંદરી યાદ રાખી લેજો બરોબર ધામણ આંધળ ચાકર અને રૂપસુંદરી આ જે છે ને એ બિનઝેરી સાપ હોય છે હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટતો નથી મિત્રો એ સૂર્ય છે બરોબર સૂર્ય જે છે મિત્રો ઉર્જા સ્ત્રોત છે જે ક્યારે પણ ખૂટતો જ નથી મિત્રો અખૂટ કહેવાય હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ મચ્છરના બચ્ચાને શું કહેવાય છે તો પોરા કહેવાય શું કહેવાય પોરા હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ મચ્છર કરડવાથી કયા કયા રોગો થાય તો મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અને હાથીપગ આ બધા રોગો થાય છે મિત્રો મચ્છર કરડવાથી અને તમારી ધોરણ 3, 4, 5ની બુકના અંદર આ રોગ વિશે આપેલું છે
હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથીના 3 મહિનાના બચ્ચાનું વજન આશરે કેટલું હોય છે? તો 200 કિલો હોય છે. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કોના બીજ કાંટાવાળા હોય છે? તો ગોખરું અને ગાડરું. યાદ રાખજો મિત્રો, ગોખરું અને ગાડરું જે છે ને મિત્રો એના બીજ કાંટાવાળા હોય છે. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કઈ ઔષધિ વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે? તો ડમરો. યાદ રાખજો, ડમરો. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પક્ષી કયું છે? તો લક્કડખોદ. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પથ્થરોને વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે? તો દેવચકલી જે છે મિત્રો એ પથ્થરોના વચ્ચે જગ્યાના અંદર માળો બાંધે છે. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માણસને જેમ માથા ઉપર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? તો ઘુવડ છે મિત્રો. તમે જોયું હશે બરોબર, ઘુવડ. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વૃક્ષના પાંદડા સૌથી મોટા હોય છે? તો પપૈયાના જે વૃક્ષ છે ને એના પાંદડા સૌથી મોટા હોય. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્ણનું વિશિષ્ટ કાર્ય કયું છે? તો ખોરાકનો સંગ્રહ કરવો એ છે ને મિત્રો એ પર્ણનું વિશિષ્ટ કાર્ય કહેવાય છે. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મછલીનો આકાર કેવો હોય છે? તો ધારારેખીય હોય છે બરોબર, ધારારેખીય. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શ્વસન શાના દ્વારા કરે છે? તો ચૂઈ અથવા જાલોરો દ્વારા કરે છે. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શાના દ્વારા સંતુલન જાળવે છે? તો પૂંછડી દ્વારા. શાના દ્વારા? પૂંછડી દ્વારા. હવે 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શાના દ્વારા દિશા બદલવાનો કામ કરે છે? તો મીન પક્ષો દ્વારા બરોબર, મીન પક્ષો દ્વારા. હવે 125મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વાર થાય છે? તો 15 થી 18 વખત થાય છે. હવે 126મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હોય છે? તો ખેજડીના વૃક્ષો મિત્રો સૌથી વધારે હોય છે અમૃતાના ગામમાં. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ ધરતીકંપની તીવ્રતા માપતું સાધન કયું છે મિત્રો? રિક્ટર સ્કેલ છે બરોબર, રિક્ટર સ્કેલ. થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ધ્યાનથી જોઈ લેજો બરોબર. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રમાં આવતો ભૂકંપ કયા નામે ઓળખાય છે? તો સુનામી. યાદ રાખજો, સુનામીના નામે ઓળખાય છે મિત્રો સમુદ્રમાં આવતો ભૂકંપ. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપ માપવાનું સાધન કયું છે? તો સિસ્મોગ્રાફ છે. કયું છે? સિસ્મોગ્રાફ. હવે 130મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? તો સિસ્મોલોજીના નામે બરોબર, સિસ્મોલોજી. તો જો મિત્રો આ પર્યાવરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપનો ધ્વનિ કેવું હોય છે? તો અશ્રાવ્ય હોય છે મિત્રો. કેવું હોય છે? અશ્રાવ્ય. હવે 132મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પ્રાણી વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે? તો લંકુર જે છે મિત્રો આ પ્રાણી છે જે વાઘ અથવા ચિત્તાના ભયથી જંગલના દરેક નાના મોટા પ્રાણીઓને સાવધાન કરતું હોય છે બરોબર. અને આ જે છે ને મિત્રો ધોરણ 5નું પુસ્તક મિત્રો ખોલીને જોજો, આ બાબત આપેલી છે. હવે 133મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પ્રાણી આશરે 18 કલાક વૃક્ષની ડાળી ઉપર ઊંચા લટકી ઊંઘવામાં વિતાવે છે? તો સ્લોથ. યાદ રાખજો, સ્લોથ છે મિત્રો. અને આ પણ ધોરણ 4-5ના અંદર આપેલું છે મિત્રો પ્રાણીઓ જેવું. હવે 135મા નંબરનો પ્રશ્ન સમજીએ જીન કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો ઉત્તરાખંડમાં આવેલો છે. હવે 136મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આ બધા આપેલા છે. આ બધા જે છે મિત્રો એ તમારા ચોપડીના પ્રશ્નો છે બરોબર. ચોપડી એકવાર ખોલજો એટલે તમને આઈડિયા આવી જશે. ધોરણ 4 અને 5ના અંદર આ બધા ક્વેશ્ચન તમને જોવા મળશે. હવે 137મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકારી છોડનું નામ શું છે? તો શિકારી છોડનું નામ છે મિત્રો કળશપર્ણ છે. શું છે મિત્રો? કળશપર્ણ. આ પણ ધોરણ 4-5ના અંદર આપેલું છે. તમે ચોપડી જોશો મિત્રો એના અંદર જોવા મળશે. હવે 138મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઢશીસર. યાદ રાખજો મિત્રો, ગઢશીસરનું ચિત્ર કોણે બનાવ્યું હતું? તો જેસલમેરના રાજા ગઢસિંહે બરોબર. યાદ રાખજો, જેસલમેરના રાજા ગઢસિંહે. આ પણ ચોપડીના અંદર આપેલું છે. હવે 139મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુ રોગ દિલ્હીની કઈ શાળાઓમાં જોવા મળ્યો હતો? તો 17 નવેમ્બર 2007ના અંદર દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના અંદર ભણતા હજારો બાળકોના અંદર મિત્રો પાંડુ રોગ જોવા મળ્યો હતો. આ પણ કટિંગ મિત્રો ચોપડીમાં આપેલું છે.
હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બકરીના વાળમાંથી કઈ સાલ બને છે? તો પશ્મિના સાલ બને છે મિત્રો. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. બકરીના વાળમાંથી કઈ સાલ બને છે? પશ્મિના. આ પણ ચોપડીના અંદર આપેલું છે. ધોરણ 3 અને ધોરણ 5ની ચોપડીના અંદર જોઈ લેજો મિત્રો. હવે 150માં નંબરનો પ્રશ્ન સમજીએ. ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? તો ચાંબકા કહેવાય છે. શું કહેવાય છે? ચાંબકા અને લેખા કહેવામાં આવે છે. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં ધરતીકંપ ક્યારે થયો હતો? તો 26 જાન્યુઆરી 2001ના રોજ થયો હતો. તો જુઓ મિત્રો, પર્યાવરણ ધોરણ 1થી 5ના અંદરથી મિત્રો વિષય વસ્તુના જેટલા પણ પ્રશ્નો બન્યા છે મિત્રો, ધોરણ 3, 4, 5, 6, 7 અને 8ના અંદરથી મિત્રો પર્યાવરણના પ્રશ્નો જેટલા પણ બન્યા છે એટલા મેં લઈ લીધા છે, બરોબર. તો 152માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમણીની વાર્તામાં સૂર્યમણી એક કેવી ગર્લ છે? તો જો મિત્રો, સૂર્યમણીની વાર્તાના અંદર સૂર્યમણી જે છે ને મિત્રો, એ કેવી ગર્લ છે? સ્ટાર ગર્લ કહેવાય છે, બરોબર. અને આના અંદર મિત્રો જુઓ, થોડા આજે અંક લખવાના અંદર ભૂલ થઈ છે, બરોબર. 140 પછી ડાયરેક્ટ 150 આવી ગયા છે, એટલે આના અંદર થોડું ધ્યાન આપી લેજો, બરોબર. તો જો મિત્રો, 152 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર આપણું એકાઉન્ટ બનાવેલું છે મિત્રો. બંનેના અંદર મિત્રો ટેટ 1ના વિડીયોની અપડેટ આપવામાં આવે છે અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર. કઈ પરીક્ષાની જાહેરાત થઈ છે, ફોર્મ ક્યારે ભરાશે, બરોબર, પરીક્ષાની ડેટ કઈ છે, રિઝલ્ટ કયું આવ્યું, તો આ બધી મિત્રો એજ્યુકેશનની માહિતી આપવામાં આવશે. અને જે તે ભરતીની તમે તૈયારી કરતા હશો એના વિડીયોની લિંક પણ આ બંનેના અંદર આપવામાં આવશે. એટલા માટે મિત્રો આ બંને એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે, એટલે જોઈન કરી દો. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.